તો એક નામ સૌથી વધુ છે. એલન મસ્કની દીકરી 18 વર્ષની થઈ એટલે પહેલું વહેલું જાહેરાત કરી દીધી અને કોર્ટમાં કેસ કરીને કહી દીધું કે મારે ને મારા પપ્પાને કોઈ સંબંધ નથી. 3 જેટલા લગ્ન, 2 જેટલા અફેર, આટલા બધા બાળકો, આટલી બધી સંપત્તિ. એ માણસ ઓલમોસ્ટ ટ્રેન્ડ નક્કી કરે છે કે આપણે બધાએ કેમ જીવવું જોઈએ, ક્યાં ખાવું જોઈએ, શું કરવું જોઈએ. એ એલન મસ્કના એક ઇન્ટરવ્યુની અંદર એ રડતો એક ઇન્ટરવ્યુ વાળી છોકરીને એવું કહેતો હતો કે આટલું બધું છે ને તેમ છતાં હું જ્યારે ચાલું છું ત્યારે મારા ચાલવાના પડઘા મને ડિસ્ટર્બ કરે છે. એટલે ઓલી છોકરી એમ કીધું કે તમને કોઈ ગર્લફ્રેન્ડની જરૂર છે? ત્યારે એલન મસ્કે એવું નહોતું કીધું કે મારે 5G ની જરૂર છે, મારે સ્ક્રીનની જરૂર છે, મારે ત્યાં મંગળ ઉપર જઈને રહેવું છે, ત્યાં બંગલો બનાવી દેવું છે, એવું નહોતું કીધું. એણે એવું કીધું તું બેટા કે મારે એક સિક્યોર રિલેશનશિપ જોઈએ છે કે જેમાં હું સલામત અનુભવી શકું એવો સંબંધ જોઈએ છે. અહીંયા બેઠેલા નવી જનરેશનને મારે એક વાત કહેવી છે કે બેટા આ જગતમાં તમારા રાજીપાએ, તમારી સફળતાએ રાજી થતા, તમારા જેટલી સફળતાએ રાજી થતા તમારી પાસે મિત્રો હશે, પરિવાર હશે, સગાવાલા હશે, સંબંધીઓ હશે, પણ તમારાથી આગળ, પોતાનાથી આગળ સફળ થતા જીવન રાજી થાય એ તમારા માતા પિતા જ હશે. દરેક બાપની ઈચ્છા હોય મારા કરતા મારો દીકરો હવાયો થાય. કોઈ મિત્રને એવી ઈચ્છા ન હોય કે મારા કરતા મારો મિત્ર વધુ આગળ જાય. એ આગળ જાય તરત જ તે આપણને એમ થાય કે આ ભારે કરી. જો રામાયણની અંદર બધાને ખબર છે કે હનુમાનજીએ સૌથી વધુ રામને મદદ કરી, બરાબર, અત્યંત મદદ કરી. એટલે એક વખત રામ છે એ અહોભાવમાં ભગવાન રામ એકદમ આમ લાગણીવશ થઈ જાય છે કે હનુમાન હું તને શું કહું, તે મારી માટે એટલું કર્યું, હું તારી માટે હું કરું, હું તને હું કહું. ભગવાન રામને પણ એક ઉપમા ન જડી કે મારા મિત્ર જેવા ભાઈને હું શું કહું. ત્યારે એને કઈ ઉપમા આપી કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ, એટલે ભરત જેવો, ભરતથી આગળ નહીં, ભરતની પ્રમાણમાં. ગમે એવા મિત્રો સારા હોય પણ ભાઈથી આગળ નહીં. હા, એટલે પરિવારનું બેટા થોડુંક મહત્વ સમજો, નહીં તો આ એકલતા તમને ભરખી જશે. ક્યાં જશો? તમે સફળ થશો, તમે મજામાં આવશો તો કોને જઈને કહેશો? તમને એવોર્ડ મળે ને તો ફેસબુક ઉપર 3 જણા આમાં દેખાડી જશે, પણ એકચ્યુઅલામાં તમારી માં અને તમારા પિતા બે જ આ પૃથ્વી પર એ છે કે જેણે પોતાના તમામે તમામ સ્વપ્નાઓ કોરા મૂકીને તમારા સ્વપ્ના પૂરા કરવા માટે જાત રેડી દીધી. તમે આમાંનો કોઈ પણ છોકરો એવું કહે ને કે મારા પપ્પા વિદેશ ભણવા જવું છે, તો તમારા પપ્પા આખી જિંદગીને 58 વર્ષનું પ્રોવિડન્ટ ફંડ 1 સેકન્ડમાં કાઢી દે. દેખાડી તો દો એક જણા પૃથ્વી પર કે તમને આમ કરીને 2 પૈસા પિતા જ આપે. તમને શું લાગે છે? અને તમે છે ને બેટા, અમે પહેલી વાર મા બાપ બન્યા છે, અમે કઈ પહેલેથી બનાવી નહોતા એટલે ભૂલ અમારી જ થાય. અમારા સ્વપ્ન હતા ને અમે જુવાન હતા, પણ અમારી જુવાની તમારી જુવાની વધુ સુંદર જાય એટલા માટે દરેકે નેવે મૂકી દીધી, ગીરવે મૂકી. તમને જેમ લાગે છે ને પપ્પા સમય નથી આપતા, પપ્પા સમય નથી આપતા, પપ્પા સમય એટલા માટે બેટા ઘરે ન આપી શક્યા કે આવતા દિવસનો તમારી હાથ પેઢીનો સમય સુવર્ણકાળ જાય ને એટલે પપ્પાના વાળ ધોળા થઈ ગયા, ક્યાંક વાળ વગરના પપ્પા થઈ ગયા. બની શકે કે તમારા પપ્પા પાસે એટલી સત્તા સંપત્તિ ન હોય, પણ યાદ રાખજો કે આ પૃથ્વી પર તમારી માટે જીવતા 2 જ વ્યક્તિઓ છે જે તમારી માટે ધબકારા લે છે. અને હવે અત્યારના મમ્મી પપ્પા તો બહુ પ્રેક્ટિકલ મમ્મી પપ્પા થઈ ગયા છે, બહુ જ પ્રેક્ટિકલ મમ્મી પપ્પા થઈ ગયા છે. એને બિલકુલ એવું નથી કે અમે માંદા પડીએ ત્યારે તમે અમારી સેવા કરો, અમારા પગ દાબો, અમને રાખો. એ માનસિક રીતે ક્યાં કઈના બેઠેલા દરેક વ્યક્તિઓએ કા સારા વૃદ્ધાશ્રમો મગજમાં રાખ્યા છે અને કા તો પોતાની 1 વર્ષની જિંદગી કેમ પ્લાન કરવી ફાઇનાન્શિયલી એમણે વિચારી દીધું. એ તમારા બોજ બનવા નથી માંગતા, પણ તમારા હલોની અપેક્ષા એને બસ એટલું જ ઈચ્છે છે કે મહિને 1 વાર તમે અમને હલો કહો. તમારા બાળક, તમારે નવું બાળક થાય ત્યારે દાદા દાદીની જેમ તમે થોડુંક વાલ કરવાનો અધિકાર એને આપો. બહુ અમે પ્રેક્ટિકલ હવે મા બાપ થઈ ગયા છે, અમને જરાય એવી અપેક્ષા નથી કે તમે અમને સાચો. ક્યાં બહુ મોટું માંગી લીધું છે. અને સાહેબ, જે હૃદયના ધબકારાઓ અત્યારે તો કેવું છે કે તમને સરસ વાળ મમ્મી અડે ને, મારા વાળ વિખાઈ જાય, અડતી નહીં.
હવે કેમ સમજાવો બેટા કે તમે જ્યારે પેટમાં હતા ને ત્યારે નો ભાવવાનું ખાધું, કારણ કે કોકે એમ કીધું કે આ ખાવ ને તો બાળકના વાળ હારા આવે. એ માને તમે વાળે હાથ ન ફેરવવા દો. એલા હાવ આવું કરો. અમારો વાંક એટલો ને કે અમે પૂરી નિસ્બતથી નિષ્ઠાથી તમને જગત સારું મળે એટલું તમને આપ્યું. કોઈ દાદા દાદી નથી ગમતા. અહીંયા બેઠેલા નોકરી કરતા તમામમાં એક માતા પિતાને મારી અરજ છે કે દાદા દાદીને એટલા માટે પડખે રાખો, અજાણ્યાને પૈસા દઈને બાજુમાં રાખશો ને તો તમારા સંતાનો બગડશે ને તો એને કોઈ ફરક નહીં પડે. ઈ દાદી જશે કે નજર રાખશે. અને મમ્મીઓને અત્યારે કેવું છે કે પોતાના સંતાનોને કઈ કહેવું નથી. પાછું આપણે એવી ટર્મિનોલોજી આપીએ કે અમે સંતાનોને છે ને ના નથી પાડતા, અમે સંતાનોને ખીજાતા નથી, અમે સંતાનોને રડવા દેતા નથી, અમે સંતાનોને મારતા નથી. બહુ સારી વાત છે. તમે રડવા નહીં દો, પણ યાદ રાખજો કે જેવા એ ઘરની બહાર નીકળશે ને એટલે જગત આખું એને રડાવશે. થોડી રડવાની ટેવ પાડો, તમારી નજર સામે છે. બાળક પડે, જો કીડી મળી ગઈ, સોફાને મારી દઈએ, સોફાને મારી દઈએ. સોફાને મારવાનું બંધ કરો અને બાળકને કહો કે બેટા ચાલતી વખતે ધ્યાન ન રાખીએ ને તો પડી જવાય. આમાં તો આપણે શું મગજમાં રાખીએ કે તારો કોઈ વાંક જ નથી, આ તો સોફો વચ્ચે આવ્યો. એટલે દરેક બાળકને એવું થાય કે જેમ જેમ મોટો થાય દરેક ભૂલો આવે એટલે પોતાની ભૂલે કોઈક ઉપર થોપતું થઈ જાય બાળક. કે તમે ક્યારેય ન કીધું કે ચાલતી વખતે બેટા નીચી નજર રાખવાની હોય. અને બીજું, મોબાઈલ આપણને સૌથી બધાને ગમે. કોઈ એવું કહેતા નહીં અત્યારની દીકરાની બહુ દાદીઓ એમાં જોયે છે, બરાબર? એટલે એ તો વાત કરતા જ ને અત્યારની દીકરાની બહુ છે ને દરેક માં છે ને ફોન આપી દે. સૌથી વધુ અત્યારે ફોન છે ને દાદા દાદીઓ આપે છે. મમ્મીઓ તો ક્યાંક સ્ટ્રીક રહે છે. દાદીઓને એવું થાય છે કે મારા બાળકમાં ખોળામાં બેઠું છે, એ તમારા ખોળામાં એટલે બેઠું છે કે તમારા હાથમાં મોબાઈલ છે. અને પ્રેમનો ભાગ ન સમજો. અને ફોર એક્ઝામ્પલ દીકરાની બહુ ના પડે મમ્મી આપણે ફોન નથી આપવાનો, ફોન નથી આપવાનો, એટલે આપણને તરત ખરાબ લાગી જાય છે કે અમે આ 4 છોકરા મોટા કર્યા, તમે 4 શેરીમાં કર્યા મોટા. હા, હવે વાતાવરણ બદલાઈ ગયું છે, થોડી તકલીફ થઈ. એટલે દાદા દાદીઓની વિનંતી છે કે તમને કોઈ વાલ કરવામાં રોકટોક નથી, પણ જે આ લોકોએ 2 જણાએ નક્કી કર્યું છે કે ફોન નથી આપવો. એટલે પછી મમ્મીઓ શું કરે કે ફોન ન આપવો હોય ને એટલે એ 4 જગ્યાએ અલગ જગ્યાએ બાળકને ટ્યુશનમાં મૂકી આપે, પેઇન્ટિંગમાં મૂકે, સ્પોર્ટ્સમાં મૂકે, મ્યુઝિકમાં મૂકે, અહીંયા. એટલે બાળક છે અહીંથી અહીં થઈ જાય, સાંજ પડે થાકી જાય અને કોઈ જ. અને મમ્મીઓને એક બીજી પણ વિનંતી છે કે બાળકને જવાબદારી નાનપણથી આપો કે બેટા આપણે સ્કૂલ બેગ સાથે પેક કરીએ. અત્યારે બધી જ મમ્મીઓ પોતાના બાળકોનું સ્કૂલ બેગ પેક કરે છે અને આપણે હજી નાનું છે, ભલે વાર લગાવે, આગલા દિવસે રાત્રે કરાવવાની ટેવ પાડો. અને બીજું કે રોજ તમે અત્યારથી જ એનું સ્કૂલ બેગમાં માથે ઊભા હશો, ક્યારેક તમે એનો લંચ બોક્સ તમારે જ કાઢવાનો, જેથી કરીને પહેલા ધોરણથી બાળકને ખબર પડી જાય કે મારી મમ્મી રોજ મારું બેગ ચેક કરે છે નહીં, એ લંચ બોક્સ કાઢશે એટલે એ બેગ ખોલશે. તો જ્યારે તમારું બાળક કે તમારો દીકરો છે એ સિગરેટનું બેગમાં મૂકશે ને તેને વિચાર આવશે કે મમ્મી ખોલે છે દફતર. તમારી દીકરી છે જ્યારે અજાણ્યાનો મોબાઈલ, મોંઘો મોબાઈલ એમાં લાવશે છુપાવીને, તો એક ડર રહેશે કે મમ્મી ચેક કરે છે, મમ્મીનો હાથ દફતરમાં ફરે છે. પણ અચાનક તમે ઓલા ચોકીદાર થઈ જશો ને ન્યૂઝપેપરમાં વાંચીને, તો તમને એમ જશે મારી મમ્મી કેવી ડાઉટફુલ છે, ચોકીદારની છે. પણ નાનપણથી બાળકે જોયું હશે કે મારું દફતર મારી મમ્મી રોજ જોવે છે ડબ્બો કાઢવા માટે, તો બાળકને ખરાબ નહીં લાગે તમે એની પ્રાઇવેટ વસ્તુ ઓળશો ને. તો અત્યારના કેમ છોકરા કે મારું વોર્ડરોબ નહીં ચેક ખોલવાનું, મારા રૂમમાં નહીં આવવાનું, કારણ તમે ટેવ નથી પાડી હતી. એના કોઈ હસબન્ડ વાઈફ ને ટેવ છે એકબીજાના કબાટ ખોલવાની, એટલે એકબીજા નથી કહેતા.
ધીમેથી અત્યારે એના રૂમમાં અચાનક જવાનું અત્યારથી શરૂ કરી દો. ક્યારેક અડધી રાત્રે સૂતું હોય તો એને વાલ કરવા જાઓ તો બાળકને ખબર પડે કે ગમે ત્યારે 12મા ધોરણમાં 8મા ધોરણમાં આપણે શું મમ્મી ગમે ત્યારે રૂમમાં આવે છે, વાલ કરવા માટે આવે છે. હવે તમે ચેક કરવા આવો છો વાલ કરવા, એ તમારે અત્યારે આમ નથી રાખવાનું, પણ સડનલી ચેક કરવા જશો ને તો એને એમ થશે કે મારી મમ્મી બહુ ડાઉટફુલ છે, મારા પપ્પા બહુ વિચિત્ર છે. ધીમે 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 ટેવ પાડો. અને આ તો અત્યારે કેવું હોય ખબર છે, મોબાઈલ ચાલુ હોય અને પપ્પા શૂઝ પહેરાવતા હોય, બધું જ એમ કરવાનું. કાંઈક દાદા દાદીની જરૂરિયાત એટલા માટે છે કે એમને ખબર પડે એમની પાસે વાર્તાઓ છે, એમની પાસે કથાઓ છે. તમારા બધા જ્ઞાતિની વાર્તાઓ અને કથાઓ હશે જ તે. આમાંના કેટલા લોકોને ખબર છે તમારા જ્ઞાતિની કથા?